મારું નામ ભગવાનજી મનજી વીડજા અને વિપુલ ભગવાનજી વીડજા. આ સોમતદાર તણે રિયા હિતેશ વાસુ દસાડિયા અને આશીષ રમેશ પાડલિયા અને મહેશ ઉર્ફે નામ નથી આવડતું પણ ઉર્ફે વાણંદ, એ ત્રણે આગળ પૈસા લેવાના હતા ને મારો દીકરો અને મારા જમાએ પૈસા માંગ્યા. એટલે મારા દીકરાએ કીધું કે મારા બનેવીના પૈસા તમારે પરત આપવા પડે. એટલે એને પરતની ના પાડીને એમ કીધું, તારે વિપુલ ભગવાનજીને એમ કીધું કે તારે ને પૈસાને શું તારા બનેવી આગળ લીધા. એટલે અવારનવાર ધમકી ને અવારનવાર દબાણ આપતા હતા ને મારી નાખવાની ધમકી દેતા હતા વિપુલ ભગવાનજીને. અને મારા છોકરાએ છૂટછાટ કરી લીધું એને મારા છોકરો ઝેરી દવા પી અને ઓફ થઈ ગયેલ છે. તો મારે ન્યાયની માંગણી એસપી સાહેબ અથવા સંઘવી સાહેબ ગૃહમંત્રી અથવા બી ડિવિઝનનો સ્ટાફ મને સપોર્ટ કરે, ન્યાય અપાવે. આ બનાવની અંદર અત્યારે કોણે ફરિયાદ આપી છે, કોને આપણે પકડીએ છીએ અને શું કાર્યવાહી કરી? ગત તારીખ 27/12/2025 રોજ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જેઓનું નામ હર્ષદભાઈ અમરસિંહભાઈ લીખિયા, તેઓએ આરોપી આશીષભાઈ તથા કમલેશભાઈને ઉછીના રૂપિયા આપેલ હતા અગાઉ, અને તે બાબતે તે રૂપિયા પરત ન કરતા તેઓએ પોતાના શાળા વિપુલભાઈ વીડજા કે જેઓ આ જે ફરિયાદ છે તેમાં મરણ જનાર તરીકે છે, તો તે વિપુલભાઈ વીડજાને તેઓએ વાત કરી અને તે બંને આ જે આરોપીઓ છે આશીષભાઈ અને કમલેશભાઈ, તેઓને રૂપિયા પરત આપવા માટેની જે વાત કરી ત્યારે આ બંને આરોપીઓએ ત્રીજા જે આરોપી છે હિતેશભાઈ દસાડિયા, તેઓને વાત કરતા આ ત્રણેય આરોપીઓએ મેળાપીપણું કરીને જે આ બંને શાળા બનેવી છે હર્ષદભાઈ તથા વિપુલભાઈ, તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ખોટા કેસમાં ફિટ કરાવી દેવાને એ બાબતની ધમકી આપી. અને એમાં જે આ વિપુલભાઈ છે જે મરણ જનાર, તેઓએ તારીખ 14/12 રોજ જંતુનાશક દવા પી લીધી હતી અને લાંબી સારવાર બાદ તારીખ 26/12 રોજ તેઓનું મરણ થયેલ હતું. અને તેઓએ જે સુસાઇડ નોટ લખી હતી તે સુસાઇડ નોટ તેમના પિતાશ્રીએ આ જે પોલીસ તપાસમાં આપી, જે પોલીસે પોતાના તપાસના કામે કબજે લીધેલ છે અને તેના પરથી આ જે ત્રણેય આરોપી છે તેઓની પોલીસે કાયદેસરની અટકાયત કરી ધરપકડ કરી છે. જે ઉછીના રૂપિયા જે આપેલા હતા તે પરત ન આપવા પડે તે માટે જે આ ત્રણેય આરોપીઓ છે તેઓએ આ જે ફરિયાદી તથા તેમના શાળા વિપુલભાઈ આ બંનેને ધમકાવ્યા હતા અને જે કરવું હોય તે કરી લે તથા ખોટા પોલીસ કેસ કરાવીને, અગાઉ પણ પોલીસ કેસ કર્યા હોય અને ખોટા કેસ એવા કરાવીને તેઓને ફસાવાની ધમકી આપી હતી, જે બાબતે આ વિપુલભાઈ વીડજાને આત્મહત્યા કરવા માટે પોતે જંતુનાશક દવા પી લીધેલી હતી. આરોપીઓ ત્યાં કસ્ટડીમાં છે, નહીં જેલ હવાલે છે.